નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂતો માટે ખુશ ખબર છે કે પીએમ કિસાન સન્માન નિધિનો 21મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો છે તે જમા થઈ જશે। 957 કરોડનો તુમારો કરવા છતાં ગુજરાતમાં વસૂદ નહીં થઈ। અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા। જામનગરમાં સકલપ ટોસાના ભોજનમાંથી જીવતા નીકળી ગ્રાહકોને ઉબાળો મચાવતા 2 દિવસ માટે સીલ। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર, નડિયાદમાં 2 વ્હીલર ચલાવતી યુવતીનું ગળું કપાયું। 50% વધુ બેઠકો પર અનામતો ન આપી શકાય, સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ। છોટાઉદેપુરમાં આપનું શક્તિ પ્રદર્શન, ચૈત્ર વસવાની સભામાં કોંગ્રેસ ભાજપના 200 કાર્યકરો આપવા જોડાયા। દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હીરાના યુનિટોના તાળા ખુલ્યા નથી। ટેરિફના માર બાદ મંદીએ આટા વાળ્યો। એક બાજુ પોર્ટલ તાતિયાના લીધે કૃષિ સહાયનું ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી તેમ પટકી રહ્યા છે, ત્યારે બીજી તરફ પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજ લાભ મળશે। સરકારના ઇશારે ખેડૂતો પડતા પર પાટું। રાજકોટ અંતે સંબંધોના કેસ, આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઇજાગ્રસ્ત, પત્નીનું પણ મોત, ભત્રીજા સાથે પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂનીનો ખેલ। 500 થી વધુ લોકો સાયબર ગુલામ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીએ રેકેટનો પર્દાફાશ। જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો। મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું। વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિએ પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પતિનું ગળું દબાવી કરી હત્યા। ભાવનગર લગ્નના દિવસે જ ભાવી પત્નીને પાઇપ મારી મોતનો ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો। વડોદરાના જાણીતા ગિરિરાજ ડેવલપર્સનું બેંક લોન કરોડનું કૌભાંડ, રણોલી BOBS શાખાના 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુનો નોંધાયો। ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, પત્ની બાળકનું લાશ પથ્થર બાંધી દાટી હતી। ફોરેસ્ટ અધિકારીની પત્નીની ધરપકડ કરવામાં આવી। અમરેલી બગસરા એસટી બસ સ્ટેશન નજીક યુવકનું મૃત્યુદેહ મળતા ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ। અમદાવાદ કાર્ય બ્રાન્ચને ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક। જોધપુર અકસ્માત, સાબરકાંઠા પુછરીમાં 2 મૃતકોને આજે અંતિમ યાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। નવી પદ્ધતિઓ સાથે દેશના કેટલાક આતંકી જૂથો સક્રિય, ATS અને NGOને હાથ ધરી તપાસ। સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો, BLO કામગીરીમાં વિદ્યાર્થીઓને યુનિટ રનમાં હાજર રહેવા સૂચના। સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતી હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ। વારવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઇટનું સર્વર, ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઇનમાં ઉભા રહેવા મજબૂર। કડીમાં નીતિશ પટેલના વિરોધો પર આકરા પ્રહાર, કહ્યું આ સમાજને કોઈ લાલચ આવતો નથી। કપાતમાં ચોંકનારી ઘટના, પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, 2 સામે ગુનો દાખલ। દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં ડીજીપીનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી સ્ટ્રીટ શૂટર્સનું 100 કલાક વેરિફિકેશન કરવા આદેશ। ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના પિતાને મળ્યું હત્યાનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો મોટો નિર્ણય। બિહારમાં નવી સરકારના પ્રથગ્રહની તૈયારી શરૂ, ગાંધી મેદાનમાં શપથ લેશે નીતિશ કુમાર, બોલાવી કેબિનેટની બેઠક। દિલ્હી વિસ્ફોટ તપાસ 6 રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સક્સેસમાં સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવ્યાની શંકા। બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો 50% થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અન્નસિંહ સામે, દર વખત ચૂંટણી જીતનાર અન્નસિંહ સામે સૌથી વધુ 28 ક્રિમિનલ કેસ। ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2% ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તોડ્યો।
કાર પર શાસન લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેતા પકડાયો. ઓપરેશન સિંદૂર તો માત્ર ટેલર હતું. અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર. આર્મી ચીફનું પાકિસ્તાનને ચેતવાણી. બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ. ચૂંટણી પરિણામે મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યો સવાલ. તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યો. બીજી 3 બહેનોએ પણ ઘર છોડ્યું. લાલુ યાદવનો પરિવાર વિખરાયો. સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા શેરવી લીધા. બેંગ્લોરમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ. બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાનું માંગશે ડેપ્યુટી સીએમ પદ. દારૂબંધી મુદ્દે પણ લેવાઈ શકે છે મોટો નિર્ણય. ગુજરાત બાદ હવે આ રાજ્યની કેબિનેટ મોટો ફેરબદલની તૈયારીમાં. ભાજપ સીએમએ રિપોર્ટ કાર્ડ માંગ્યા. આરજેડી ધારાસભ્ય દળના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી બેઠકમાં હારના કારણોની સમીક્ષા. રશિયા સાથે વેપાર કરનાર દેશોની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી. કહ્યું ગંભીર દંડ માટે તૈયાર રહેજો. સાઉદી અરબમાં ગૌકાર બસ અકસ્માત, 42 ભારતીયના મોત. આસ્કા હેલ્પલાઇન નંબર જાહેર. બાંગ્લાદેશ પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસી માનવતા વિરોધના ગુના બદલે દોષિત જાહેર. શ્રીનગરમાં પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી 2 દરગાહો તોડી પાડી. વક્ફ બોર્ડરના રજેડર હત્યાજી પણ 1400 થી વધારે ઝૂંપડા મકાન તોડી પાડવામાં આવશે.